આજે સમગ્ર દેશ પુલવામા હુમલામાં શહીદ થયેલા ભારતના વીર જવાનોને યાદ કરી રહ્યો છે। હવે યાદ કરો 14 ફેબ્રુઆરી 2019નો એક કાળો દિવસ, જ્યારે દેશ પોતાના અનેક બહાદુર સૈનિકોને ગુમાવ્યા હતા। આ શહીદોની યાદમાં આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જિલ્લા પેરામિલિટરી સંગઠન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિનો જુસ્સો અને શહીદો પ્રત્યેની લાગણી સ્પષ્ટ જોવા મળી રહી છે। હિંમતનગર બસ સ્ટેન્ડથી જનજાગૃતિ રેલીની શરૂઆત કરવામાં આવી હતી। રેલી શરૂ થતાં જ દેશભક્તિના નારા સાથે સમગ્ર વિસ્તાર દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયો હતો। હાથોમાં તિરંગા અને શહીદ જવાનોની તસવીરો લઈને મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા। આ રેલીમાં માત્ર પેરામિલિટરી સંગઠનના સભ્યો જ નહીં, પરંતુ નિવૃત્ત આર્મી જવાનો, મહિલાઓ, યુવાનો અને શહીદોના પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શહીદોના પરિવારજનો દ્વારા પોતાના સ્વજનોની તસવીરો સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું। રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સિવિલ સર્કલ ખાતે પહોંચી હતી। અહીં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શહીદોને નમન પણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત લોકોએ 2 મિનિટનું મૌન પાડી દેશ માટે બલિદાન આપનાર જવાનોને ખૂબ યાદ કર્યા હતા। ત્યારબાદ રેલી ટાવર ચોક ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। દેશની એકતા, અખંડિતતા સંદેશ સાથે શહીદોના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પેરામિલિટરી સંગઠનના આગેવાનો દ્વારા શહીદ જવાનોને યોગ્ય દરજ્જો આપવામાં આવે તેમજ તેમના પરિવારજનોને પેન્શન, રોજગાર અને અન્ય સરકારી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। સંગઠન દ્વારા જણાવાયું હતું કે દેશની સુરક્ષા માટે જીવન અર્પણ કરનાર જવાનોના પરિવારજનોની જવાબદારી સમગ્ર દેશની છે। રેલી દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ જેવા અનેક નારાઓ ગૂંજી ઉઠ્યા હતા। રસ્તાઓ પર આ નારાઓ ગૂંજતા હતા। શહેરવાસીઓ પણ રસ્તા પર ઊભા રહીને રેલીનું ભવ્ય રીતે સ્વાગત કરતા હતા અને શહીદોને નમન પણ કરતા હતા। આ સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપતો હોય તેવો જોવા મળ્યો હતો। પુલવામા હુમલાના શહીદોને યાદ કરતી આવી જનજાગૃતિ રેલી માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ દેશ માટે બલિદાન આપનાર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રયાસ પણ છે। શહીદોનું બલિદાન દેશ ક્યારે ભૂલી શકશે નહીં, એ સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ। ઓકે સ્ટાર્ટ। નમસ્કાર, હું પટેલ દીપેશ, રાષ્ટ્રીય અધ્યક્ષ પેરામિલિટરી સંગઠન। આજે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરમાં જે પેરામિલિટરી પુલવામા જવાનો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ રૂપે જનજાગૃતિ રૂપે રેલીનું આયોજન હતું, જે બસ ડેપો હિંમતનગર બસ ડેપોથી શરૂ કરી હિંમત સ્કૂલ સુધીનો હતો। અહીંયા આગળ પૂર્ણાહુતિ કરી તમામ જે વીર જવાનોનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ખાસ કરીને એટલા માટે રાખવામાં આવ્યો છે કે 2019માં માનનીય યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબે ખુદ જ્યારે જવાનો શહીદ થયા શહીદ બોલ્યા હતા, પણ શહીદ ખરેખર બોલ્યા ખરા, પણ વાસ્તવિક રીતે જોઈએ તો શહીદનો દરજ્જો આ દિન સુધી નથી મળ્યો। તેથી આ સંગઠન સદૈવ આપણા આર્મીના જવાનો જે સન્માન મળે એ આપણા પેરામિલિટરીના જવાનોને પણ મળવું જોઈએ। દેશ એક છે, રાષ્ટ્ર એક છે। અવારનવાર નરેન્દ્ર મોદી સાહેબ વારે ઘડે ગુલાબજામુન, રસગુલ્લા ખવડાવવા માટે દિવાળી ઓળી જાય છે, પણ આ દવાનું અસલી વાસ્તવિક જે સચ્ચાઈ હોય નાગરિકો સુધી પહોંચે કે આ દિવસ સુધી આપણા પેરામિલિટરી જે બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, આઈટીબી, આસામ રાઇફલ જે દેશની સરહદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ચીન, બર્મા બધી જ બોર્ડરની સુરક્ષા સાથે મંત્રીઓની સુરક્ષા બી કરવાની। દેશના સર્વ આંતરિક બાહ્ય સુરક્ષા, સરહદની સુરક્ષા આપણા જવાનો પેરામિલિટરી કરતા હોય તો એમને પણ સમાન સુવિધા હક મળવું જોઈએ। જેમ પ્રભુ શ્રીરામ અને કૃષ્ણ ભગવાન બંને ભગવાન છે, એવી રીતે આપણા દેશના સપૂતો ચાહે પેરામિલિટરી હોય કે મિલિટરી હોય, બંને જવાનો સમાન સુવિધા દેશનો એક તરફ આર્મી છે પાર્ટ ઓફ, જેથી બંનેને સમાન સુવિધા હક મળે એ માટે લોકોમાં જનજાગૃતિ ફેલાય। જ્યારે સરકાર લોકોથી ચાલતી હોય તો જ્યારે નાગરિકો સુધી આ વાત વાસ્તવિક પહોંચે
લાગશે એ દિવસે ચોક્કસ આ જવાનો ન્યાય મળશે. એટલા માટે આ પેરામિલિટરી સંગઠન સદૈવ આવા વિવિધ જગ્યાએ વિવિધ શહેરોમાં આ કાર્યક્રમ કન્ટિન્યુ કરતું હોય છે. આજે આખા દેશમાં તમામ રાજ્યોમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું માંગણી? મુખ્ય ઉદ્દેશ માગણી એ જ છે કે આપણા જવાનોનો શહીદનો દરજ્જો મળવો જોઈએ, પેરામિલિટરીના જવાનનો એમનો પણ એક્સપેનો દરજ્જો હોવો જોઈએ. એમના માટે ખાસ આ જેટલી બી વિધવા બહેનો છે એમના પેન્શનના સમસ્યા હોય, જવાન તો શહીદ થાય છે, નેતાઓ આવે છે ભારત માતા કી જય, વીર શહીદ અમર રહો, પણ એમની વાસ્તવિક જે એમનો પ્રોબ્લેમ સમસ્યા દિલ્હી સુધી પેપર વર્ક કરું છું એના માટે જો 16 કલ્યાણ બોર્ડ આર્મીના જવાનો માટે હોય તો પેરામિલિટરીના જવાનો માટે હોવું જોઈએ. એટલે કલ્યાણ બોર્ડની પણ અમારી મુખ્ય માંગ છે. એટલે 3 પ્રમુખ માંગો છે કે ભાઈ એક્સપેનો દરજ્જો, શહીદીનો દરજ્જો અને આ આપણા કલ્યાણ બોર્ડ, આ 3 મુદ્દા જો જલ્દી સરકાર સ્વીકારે તો આવનાર સમયમાં આ જેટલા બી જવાનો છે એ જેમણે દેશ માટે પોતાના પ્રાણોની પણ પરવા નહીં કરી તો પોતાના આખરી શ્વાસ સુધી પોતાના હક લઈને જ જમશે. નામ અને હોદ્દો? પટેલ દીપેશ, રાષ્ટ્રીય અધ્યક્ષ પેરામિલિટરી સંગઠન.